આજે આપણે શુભ શરૂઆત કરવાની છે એસિડ બેઝ અને આયનીકરણ. યાની ભણી ગયેલા ટોપિક જ છે. આગળના ટોપિકનું આમ તો રિવિઝન છે. એસિડ બેઝ અને આયનીકરણ. તો પહેલા આપણે શુભ શરૂઆત કરીએ આયનીકરણથી. આયનીકરણ એટલે શું? આયનીકરણ આપણે કોને કહીએ? તો વાસ્તવમાં આયનીકરણ એટલે આયન ઉત્પન્ન કરવાની ક્રિયા. આયન ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને આયનીકરણ કહેવાય. આયનીકરણની સાવ દેશામદેશી વ્યાખ્યા કે આયનીકરણ એટલે આયન ઉત્પન્ન કરવાની ક્રિયા. તમે આયન ઉત્પન્ન કરવાની ક્રિયા એક આમ લખતા એને હોય એમાંથી એને પ્લસ થાય અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય એને પણ તમે આયનીકરણ કહેતા. આયન ઉત્પન્ન કરવાની ક્રિયા આયનીકરણ. પણ આ કેનું આયનીકરણ છે? તત્વનું આયનીકરણ છે. અને જો હું આમ લઉં CH3COOH તો આ તત્વ નથી, આ સંયોજન છે. સંયોજનમાંથી આયન ઉત્પન્ન તમે કરો. આ રીતે લખી નાખો CH3COO- અને H+ અથવા H3O+. તો આ પણ આયનો ઉત્પન્ન થયા. કેમાંથી આયન ઉત્પન્ન થયા? સંયોજનમાંથી. તો ઇન શોર્ટ આયનીકરણ એટલે શું? તો આયનીકરણ એટલે આયન ઉત્પન્ન થવાની ક્રિયા. અહીં આપણે કેનું આયનીકરણ જોવાનું છે? તો એસિડ અને બેઝનું આયનીકરણ જોવાનું છે. તો એસિડ અને બેઝનું આયનીકરણ આપણે જોવું હોય તો એસિડ અને બેઝની અંદર આપણે આયનીકરણમાં ભણી ગયા કે એસિડ અને બેઝ આપણે લઈએ તો એનું આયનીકરણ કેવી રીતે થાય. હવે આયનીકરણ માટેનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણે આરએનએસના સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ છીએ. આરએનએસનો સિદ્ધાંત યાની જલીય માધ્યમનો સિદ્ધાંત. એને સિદ્ધાંતમાં જેવું કીધું હતું, પાણીમાં H+ વિયોજિત કરે, પાણીમાં OH- આયન વિયોજિત કરે. યાની એસિડના એસિડિક ગુણધર્મ પાછળ એને કારણભૂત ગણ્યો H+ આયનને અને બેઝના બેઝિક ગુણધર્મ પાછળ એને કારણભૂત ગણ્યો OH- આયનને. તો એસિડ અને બેઝ H+ અને OH ના અનુસંધાનમાં એને રજૂ કર્યા. પણ ક્યાં? જલીય માધ્યમની અંદર. અને આ પ્રક્રિયા ઉદ્યોગ અને આપણી જુદી જુદી જૈવિક પ્રણાલીઓ હોય ને એની અંદર ખૂબ અગત્યની હોય. કારણ કે જીવંત પ્રણાલીની અંદર હંમેશા જલીય માધ્યમ હોય અને જલીય માધ્યમમાં તમે એસિડ કે બેઝ નાખો એટલે એનું આયનીકરણ થાય. એમાં શંકાને સ્થાન નથી. એટલે આરએનએસના એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે આપણે એસિડની પ્રબળતા નક્કી કરવી હોય તો પ્રબળ એસિડ આપણે કોને કહી શકીએ? પ્રબળ એસિડ એટલે શું? તો આરએનએસના સિદ્ધાંત પ્રમાણે આપણે પ્રબળ એસિડ કેવું હોય? તો પ્રબળ એસિડ અથવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય એવા પદાર્થ છે જેનું મહદઅંશ આયનીકરણ થતું હોય. યાની એવા એસિડ કે જે એસિડનું મહદઅંશ આયનીકરણ થાય ને એને પ્રબળ એસિડ કહેવાય. અને એવા એસિડ કે જેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય એને નિર્બળ એસિડ કહેવાય. રેડી આટલી બાબત? ઓકે. તો હું અહીં કેટલાક એસિડની વાત કરું તો હું લખું છું HClO4. આને કહેવાય HClO4. આને કહેવાય પરક્લોરિક એસિડ. HCl, HBr, HI, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ, HNO3, H2SO4. તો આ બધા પ્રબળ એસિડ છે. હવે આ જે પ્રબળ એસિડ છે એ પ્રબળ એસિડની અંદર હું પાણી નાખું એટલે આની અંદર આપણે પાણી ઉમેર્યું તો આ બધાની અંદર આપણે પાણી નાખીએ. આ બધાની અંદર પાણી નાખીએ એટલે આનું આયનીકરણ થાય. આનું આયનીકરણ થવાથી આ એસિડ છે પ્રોટોન વિયોજિત થશે એટલે ClO4- aqueous બનશે અને સામે H3O+ ઉત્પન્ન થશે. રેડી? એ જ રીતે આપણે આની પ્રક્રિયા કરીએ એટલે Cl- બનશે, આમાં Br- બનશે, આમાં I- બનશે, આમાં NO3- બનશે અને આમાં HSO4- બનશે અને બધામાં સામે H3O+ ઉત્પન્ન થશે. રેડી? તો આ થઈ ગયા પ્રબળ એસિડ. કારણ કે પ્રબળ એસિડનું આયનીકરણ વધુ થાય. કોના સિદ્ધાંત પ્રમાણે? આરએનએસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે. તો એસિડ એવું સંયોજન છે અથવા પ્રબળ એસિડ એવું સંયોજન છે કે જેનું મહદઅંશ આયનીકરણ થતું હોય. તો આ પ્રબળ એસિડ. બરાબર? સામે આપણે નિર્બળ એસિડની વાત કરીએ. નિર્બળ એસિડનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થતું હોય. આ એસિડની આપણે જેવી રીતે વાત કરી એવી જ રીતે આપણે વાત કરી શકીએ બેઝની. દાખલા તરીકે હું બેઝ લઉં NaOH અને NaOHની અંદર હું પાણી નાખું. NaOHની અંદર આપણે પાણી નાખીએ એટલે નિપજ તરીકે ઉત્પન્ન થાય Na+ ને OH-. આ બંને કેવા હોય? aqueous. aqueous એટલે શું? જાણો છો aqueous એટલે શું? Na+ aqueous એટલે શું?
Na પ્લસ આયનની આજુબાજુ જોડાયેલા પાણીના અણુની સંખ્યા નિશ્ચિત ન હોય ત્યારે એને Na પ્લસ એક્યુએસ દર્શાવાય. યાની જલીય માધ્યમની અંદર Na પ્લસ હોય એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. રેડી? તો આમ દર્શાવીએ. આ એને હોય છે. એને આપણે પાણીમાં નાખીએ એટલે આ રીતનું બન્યું. ક્લિયર આટલું? ઓકે, સમજાણી આટલી વાત? રેડી? તો પછી એવો પ્રશ્ન નહીં થાય ને પાણી ક્યાં ગયું? આમાંય કરપ્શન? ખ્યાલ આવ્યો તમને? પાણી ક્યાં ગયું યાર? બરાબર, એક્યુએસ તરીકે દર્શાવ્યું છે એટલા માટે. તો હું કેવો એચ લઈ લઉં તો કેવો એચનું પણ મહદઅંશ આયનીકરણ થાય અને એમાંથી ઉત્પન્ન થાય કે પ્લસ એક્યુએસ અને OH માઇનસ એક્યુએસ. એક્યુએસ નથી લખતો. BaOH ટ્વાઇસ શું લઉં તો BaOH ટ્વાઇસ, એમાં આપણે પાણી નાખીએ એટલે એમાંથી આપણને ઉત્પન્ન થાય Ba+2 અને સામે શું મળશે 2OH માઇનસ. તો આ બધા પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ હોય તો એનું પણ આયનીકરણ કેવું થાય? મહદઅંશ આયનીકરણ થાય. હવે આપણે કેની વાત કરી? આરએનએસ અને એસિડ બેઝ સિદ્ધાંતની વાત કરી. આરએનએસ અને એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આપણે પ્રબળ એસિડ કોને કહીએ છીએ અને નિર્બળ એસિડ કોને કહીએ છીએ, પ્રબળ બેઝ કોને કહીએ છીએ અને નિર્બળ બેઝ કોને કહીએ છીએ. રાઈટ? પણ જો લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ કન્સેપ્ટ આપણે આની અંદર ટચ કરાવીએ, કયો? લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત. તો લોરી બ્રોન્સ્ટેડનું માનવું એવું હતું કે HA એ એસિડ છે અને એની અંદર આપણે પાણી ઉમેરીએ તો એનું આયનીકરણ થાય, A- બને અને H3O પ્લસ બને. આમ આપણને પ્રોડક્ટ મળે. પણ આ પ્રક્રિયાની અંદર બે એસિડ છે. આ એસિડ છે. રેડી? અને એ પણ કેવો છે? તો આ પણ એસિડ છે. તો આની અંદર બે એસિડ છે. હવે બે એસિડ છે એટલે ડખો થયો કે સંતુલનમાં આમાં નિપજ વધારે હશે કે પ્રક્રિયક વધારે હશે? કારણ કે જો આ એસિડ પ્રબળ હોય ને ભાઈ તો એનું આયનીકરણ વધારે થાય એટલે નિપજ વધારે હોય. અને જો આ એસિડ પ્રબળ હોય ને તો આનું આયનીકરણ વધારે થાય તો પ્રક્રિયક વધારે હોય. એટલે આમાં સંતુલન કઈ બાજુ ખસેલું હશે? કારણ કે આની વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય અને આ સંતુલનનો ગતિશીલ સ્વભાવ હોય, તમને ખ્યાલ છે. તો આ સંતુલનના ગતિશીલ સ્વભાવને લઈને આમાં સંતુલન નિપજ બાજુ સ્થાપિત થયેલું હશે યા પ્રક્રિયક બાજુ હશે, યાની સંતુલન જમણી બાજુ ઢળેલું હશે કે ડાબી બાજુ ઢળેલું હશે, એ આપણને કેને આધારે ખબર પડે? તો આ જે બે એસિડ છે ને એની સાપેક્ષ પ્રબળતાથી ખબર પડે. આ બે એસિડમાં જો આ એસિડ બળ્યો હોય, પ્રબળ એસિડ હોય, તો આયનીકરણ આનું મહદઅંશે થયું હોય યાની નિપજ વધારે મળે. બરાબર? પણ જો આ એસિડ બળ્યો હોય તો પ્રક્રિયક વધારે પ્રમાણમાં, આ વધારે પ્રમાણમાં મળશે, આયનીકરણ ઓછું થશે. સમજાણું? અને બીજું આપણે લોરી બ્રોન્સ્ટેડની અંદર એ પણ ભણી ગયા હતા કે જો આ એસિડ પ્રબળ હોય ને તો એમાંથી ઉત્પન્ન થતો જે સંયુગ્મી બેઝ છે ને એ સંયુગ્મી બેઝ હંમેશા કેવો હોય? નિર્બળ હોય. લોરી બ્રોન્સ્ટેડ ભણી ગયા ને આપણે, આની ચર્ચા કરી ગયા કે જો આ એસિડ પ્રબળ હોય ને તો એનો જે સંયુગ્મી બેઝ છે એ સંયુગ્મી બેઝ હંમેશા કેવો હોય? નિર્બળ હોય. અને એના કરતાં ઉલટું કે જો આ એસિડ વીક હોય ને તો આ સંયુગ્મી બેઝ કેવો હોય? પ્રબળ હોય. તો એની આપણે વાત કરી ગયા. તો જો એ સિદ્ધાંત આપણે આની અંદર અડાડીએ તો આ જે બધા છે એને જો હું પ્રબળ એસિડ કહું, આ બધાને જો હું પ્રબળ એસિડ કહું, આ કોના કરતા પ્રબળ એસિડ છે? તો હું એક સ્ટેપ આની અંદર એડ કરી દઉં પાણી કરતા. બરાબર? અને પાણીની પાણી સાથે પ્રક્રિયા કરું તો અહીંયા શું ઉત્પન્ન થાય? OH- આયન ઉત્પન્ન થાય. રેડી? તો આ બધા છે ને પાણી કરતા પ્રબળ એસિડ છે. અને જો એ બધા પાણી કરતા પ્રબળ એસિડ હોય તો આ એસિડ નિર્બળ થયો. નિર્બળ થયો તો એનો સંયુગ્મી બેઝ કેવો થાય? પ્રબળ થાય. બરાબર? તો આનો મતલબ એવો થાય કે આ બધાય છે ને, આ બધાય એ OH- આયન કરતા નિર્બળ બેઝ છે. આનો બાપો ભલે નિર્બળ રહ્યો પણ એમાંથી ઉત્પન્ન થતો OH- આયન પ્રબળ બેઝ તરીકે વર્તશે. ખ્યાલ આવ્યો તમને? તો જો એસિડ પ્રબળ હોય તો એના સંયુગ્મી બેઝ બધા કેવા થાય? નિર્બળ. એટલે આ બધા સંયુગ્મી બેઝ છે અને આ બધા જે સંયુગ્મી બેઝ છે એની નિર્બળ બેઝ હશે. કોના કરતા? સમજાય છે? કારણ કે કમ્પેરિઝન કોની સાથે આપણે કરીએ છીએ? પાણી સાથે કમ્પેરિઝન કરીએ. આ બધા કોના કરતા પ્રબળ છે? પાણી કરતા પ્રબળ છે. આ બધા પાણી કરતા પ્રબળ એસિડ છે તો પાણીમાંથી ઉત્પન્ન થયેલો સંયુગ્મી બેઝ યાની OH- એના કરતા આ બધા વીક હશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? રેડી? ખાસ ધ્યાન રાખજો. કોના કરતા? પાણી કરતા નહીં, OH- આયન કરતા. ક્લિયર એટલું? ઓકે. તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત આપણે આરએનએસ ની અંદર વાપરીએ તો આપણને આ રીતે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ ની અંદર આપણે લાગુ જોઈ શકીએ. આવી રીતનો આપણને અભ્યાસ એની અંદર કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? બરાબર? તો ઘણી બધી વખત એવું બને, દાખલા તરીકે માનો કે આ પ્રશ્ન છે એસિડિક પ્રબળતામાં તમને ખ્યાલ છે કે HCl હોય ને
એના કરતાં HBr વધુ પ્રબળ હોય અને HBr કરતાં HI વધુ પ્રબળ હોય અને HF નિર્બળ હોય. આ રીતનો ક્રમ છે. આ એસિડની પ્રબળતાનો ક્રમ છે. બરાબર. અને આની આગળ પાણી આવે. પણ તમને પ્રશ્ન શું પૂછી નાખે? તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે OH માઇનસ, F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસની બેઝિક પ્રબળતા આપો. કારણ કે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એવું કહે છે બેઝ તરીકે વર્તું સંયોજન કેવું હોય? કાં તો ઋણાયન અથવા તટસ્થનું. તો આ બધા ઋણાયનો છે, તો ઋણાયનો એટલે બેઝ તરીકે તો વર્તે. અને લુઈસ કહી ગયો એટલે સાર્વત્રિક સિદ્ધાંત છે, છેલ્લો સિદ્ધાંત. બરાબર. તો આ બધા બેઝ તરીકે વર્તે. પણ તમને પ્રશ્ન એમ પૂછ્યો કે આ જે છે આટલા આપ્યા છે એમાં એની બેઝિક પ્રબળતાનો ચડતો ક્રમ આપો. તો બેઝિક પ્રબળતાનો ચડતો ક્રમ આપણને કેમ મળે? હવે એ તો આપણે ભણ્યા નથી, પણ તમને આ વસ્તુ ખબર છે કે એસિડિક પ્રબળતા આમ હોય. આ એસિડની પ્રબળતાનો ક્રમ છે. પાણી કરતાં HF, HF કરતાં HCl, HCl કરતાં HBr અને HBr કરતાં HI વધુ પ્રબળ છે. અને જો એ પ્રબળ હોય તો એના સંયુગ્મી બેઝ, પ્રબળના સંયુગ્મી બેઝ કેવા હોય? નિર્બળ. તો આ એસિડની અંદર જે ક્રમ આવે છે એના કરતાં આની અંદર ક્રમ શું થાય? ઉલટાઈ જાય. તો આમાં પ્રબળ બેઝ કયો થાય? OH માઇનસ પ્રબળ બેઝ થાય. અને I માઇનસ આની અંદર વીક બેઝ થાય. આમાં વીક એસિડ ગયો H2O. I પાછે એમાં વીકેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ HI. સ્ટ્રોંગેસ્ટ છે એનો જે કોન્જ્યુગેટેડ બેઝ આપણને મળ્યો એ કેવો થઈ ગયો? વીકેસ્ટ, નબળામાં નબળો. અને નબળામાં નબળો હતો એનો બેઝ કેવો થઈ ગયો? સબળામાં સબળો. ખબર પડી? સમજાણી વાત? તો આવા પ્રકારના આયનોની અંદર તમને જો એમ પૂછે કે આની બેઝિક પ્રબળતાનો ચડતો ક્રમ આપો કે ઉતરતો ક્રમ આપો, તો એ તમે લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંતની અંદર કયા સ્ટેટમેન્ટને આધાર આપી શકો? જો એસિડ પ્રબળ હોય તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય છે. આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને તમે આપી શકો. ક્લિયર આટલી વાત? ઓકે. તો આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને તમને આ વસ્તુ મળે. ક્લિયર? ઓકે. સમજાઈ ગઈ આટલી વાત? તો આ રીતે આપણને મળશે. હવે હું ત્યાંથી આગળ લઈ જાઉં તો તમે એસિડ બેઝ ટાઇટ્રેશન કરતા હોય, એસિડ બેઝ ટાઇટ્રેશન, એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આવું હોય, આ HCl નું દ્રાવણ છે. HCl નું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કની અંદર લેવાનું હોય. તો આ કોનિકલ ફ્લાસ્ક, આ કોનિકલ ફ્લાસ્કની અંદર તમે HCl નું દ્રાવણ લીધું અને સાથે સાથે તમે આની અંદર ફિનોલ્થેલિન નાખો. શું નાખો આની અંદર? ફિનોલ્થેલિન. તો એસિડનું દ્રાવણ લીધું અને તમે આની અંદર ફિનોલ્થેલિન નાખો. ક્લિયર એટલું? ઓકે. તો ફિનોલ્થેલિન તમે આની અંદર નાખી દીધો. હવે આની અંદર તમે શું કરો છો? તો હવે આની અંદર તમે નાખો છો NaOH. બ્યુરેટમાં NaOH ભર્યો છે અને બ્યુરેટમાંથી NaOH તમે આની અંદર નાખો છો. જ્યારે આનું તટસ્થીકરણ પૂરું થાય ને ત્યારે આમાં રંગ પરિવર્તન ફિનોલ્થેલિન આપે. ફિનોલ્થેલિન છે એ એસિડની અંદર રંગવિહીન હોય, પણ બેઝની અંદર નાખો ને તો એ ગુલાબી રંગ આપે. રેડી? શા માટે એવું થાય? તો એની પાછળનું કારણ જોઈએ. તમે જ્યારે આમાં NaOH નાખો છો ને ત્યારે તમે તટસ્થીકરણની પ્રક્રિયા કરો છો. આ NaOH, આના વચ્ચે પ્રક્રિયા થાય, NaCl ઉત્પન્ન થાય અને સામે H2O ઉત્પન્ન થાય. આમ પ્રક્રિયા થાય. તો દ્રાવણમાં પહેલાં તમે HCl વધારે લીધો છે અને ફિનોલ્થેલિન હોય ને, ફિનોલ્થેલિન એ વીક એસિડ તરીકે વર્તતો હોય. શેના તરીકે વર્તે? વીક એસિડ તરીકે, નિર્બળ એસિડ તરીકે વર્તે. ફિનોલ્થેલિન છે, બ્રોમોથાઇમોલ બ્લુ છે, તો બ્રોમોથાઇમોલ બ્લુ આ બધા ઇન્ડિકેટર છે. પણ એ એવા ઇન્ડિકેટર છે કે જે વીક એસિડ તરીકે વર્તતા હોય, યાની નિર્બળ વિદ્યુત વિભાજીય હોય. અને વળી પાછા એના જે સંયુગ્મી બેઝ હોય એ અને મૂળ પદાર્થ, આ બેના રંગીન ગુણધર્મો જુદા જુદા હોય. જો જોઈએ તો આમાં તમે HCl છે, NaOH નાખો છો એટલે HCl નું તટસ્થીકરણ થતું જાય. જ્યારે HCl નું સંપૂર્ણ તટસ્થીકરણ થઈ જાય, આ પ્રબળ છે એટલે તમે પ્રબળ બેઝ નાખો ને તો પહેલા કેનો વારો કાઢે? પ્રબળનો. પહેલા પ્રબળ સાથે પ્રક્રિયા કરે. પણ જ્યારે આ HCl બધોય વપરાઈ જશે અને હવે દ્રાવણની અંદર HCl નહીં હોય, પછી તમે એની અંદર NaOH નાખશો ને તો એ NaOH આની સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે? ઇન્ડિકેટર સાથે પ્રક્રિયા કરશે. અને આ ઇન્ડિકેટર સાથે પ્રક્રિયા કરે, ઇન્ડિકેટર તો વીક એસિડ છે એટલે એનો પછી વાળો આવશે. બરાબર? તો એની સાથે પ્રક્રિયા કરે એટલે નિપજ તરીકે આપણને આમ મળશે In- પ્લસ સામે પાણીનો અણુ છૂટો પડશે. અને આ જે ઇન્ડિકેટર ઉત્પન્ન થયો, In- ઉત્પન્ન થયો, આને આપણે કહીએ છીએ એસિડ.
અને આ જે ઉત્પન્ન થયો એને કહેવાય એનો સંયુગ્મી બેઝ. અને આ જે સંયુગ્મી બેઝ છે એનો રંગ ગુલાબી હોય, આ રંગવિહીન હોય, એટલે તમને જે પિંક કલર મળે છે ને તટસ્થીકરણની પ્રક્રિયા પૂરી થાય એ દર્શાવવા માટે, એ આનો હોય, IN- નો હોય. એટલે આવા કેટલાક સંયોજનો આપણે એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર સૂચક તરીકે વાપરતા હોય, ઇન્ડિકેટર તરીકે વાપરતા હોય. એ કેવા હોય? વીક એસિડ હોય. ટાઇટ્રેશન કેનું છે? એસિડ અને બેઝનું ટાઇટ્રેશન છે. તો કોનિકલ ફ્લાસ્કમાં તમે એસિડ લીધો છે, ઉપરથી બેઝ ઉમેરો છો, તો બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરશે. પણ એની પાસે અત્યારે બે ઓપ્શન છે કે હું HCl સાથે પ્રક્રિયા કરું કે HIN સાથે પ્રક્રિયા કરું. યાની એ પ્રક્રિયા કરશે HCl સાથે. શા માટે એની સાથે? કારણ કે સ્ટ્રોંગ એસિડ છે એટલા માટે. પણ જ્યારે સ્ટ્રોંગ એસિડ વપરાઈ જાય પછી વીક એસિડ સાથે પ્રક્રિયા કરે. અને જેવો વીક એસિડ સાથે પ્રક્રિયા કરે એવું તરત જ એમાંથી સંયુગ્મી બેઝ ઉત્પન્ન થઈ જાય. આ સંયુગ્મી બેઝનો કલર મૂળ એસિડના કલર કરતાં જુદો હોય અને એના કરતાં કલર જુદો હોય એટલે આપણને કેવો રંગ મળે? ગુલાબી રંગ મળે. બરાબર? એટલે આની અંદર આપણને ગુલાબી રંગ મળશે. તો આનો આપણે ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઇન્ડિકેટર એમાં આવા વીક એસિડનો ઉપયોગ થતો હોય એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર. ફિનોલ્ફથેલિન એ આ પ્રકારનું ઇન્ડિકેટર છે. ક્લિયર આટલી વસ્તુ? તો મૂળ આપણે જોયું આયનીકરણ એટલે શું, એસિડ અને બેઝના આયનીકરણ સાથે આરએનએસનો સિદ્ધાંત કેવી રીતે સંકળાયેલો છે. એ જ સિદ્ધાંતની અંદર આપણે લોરી બ્રોન્સ્ટેડ એપ્લાય કરીએ તો આપણને એક માહિતી મળે કે સંતુલન ગતિશીલ છે, એ કઈ દિશામાં આગળ ખસેલું હોય એનો આધાર બંને એસિડની પ્રબળતા ઉપર હોય, એમાંથી કયો એસિડ પ્રબળ છે એને આધારે આપણે એ નક્કી કરી શકીએ. પછી બીજી માહિતી આપણે એને આધારે એ મેળવીએ કે આની અંદર જો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ હોય. અને આના કરતાં ઉલટું પણ હોય. પેલો નિર્બળ હોય તો પ્રબળ હોય. પછી આવું બેઝમાં લાગુ પડે. બેઝ પ્રબળ હોય તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય, બેઝ નિર્બળ હોય તો સંયુગ્મી એસિડ પ્રબળ હોય. એટલે એમાં પણ આ વસ્તુ લાગુ પડશે એઝ ઇટ ઇઝ. ક્લિયર એટલું? ઓકે. તો આ વસ્તુની આપણે આની અંદર વાત કરી. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આપણે જોવાનું છે પાણીનો આયનીકરણ અચળાંક. તો પાણીનો આયનીકરણ અચળાંક આપણને કેવી રીતે મળે તો એની આપણે ચર્ચા કરીએ. KW આ ટોપિકને આપણે સમજી શકીએ KW વડે. પાણીનો આયનીકરણ અચળાંક KW. તો પાણીનો આયનીકરણ અચળાંકની અંદર આપણે આગળ વધીએ એના પહેલાં તમને ખ્યાલ છે કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર આપણે જોતા હતા કે આ પાણી છે ને એ પાણી એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે. અહીં પાણી બેઝ તરીકે વર્તશે. Cl- ઉત્પન્ન કરશે અને H3O+ આયન ઉત્પન્ન કરશે. આ જે પાણી છે એ પ્રોટોન સ્વીકારે છે. પ્રોટોન સ્વીકારે છે એટલે શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. અને જો હું આ પ્રક્રિયા લઉં H2O અને એમોનિયાની પ્રક્રિયા લઉં તો આ પ્રક્રિયાની અંદર આ એમોનિયા બેઝ છે એટલે પાણી એસિડ તરીકે વર્તશે ને એમાંથી OH- આયન ઉત્પન્ન કરશે. ઇન શોર્ટ આ પ્રક્રિયા ઉપરથી આપણને ખ્યાલ છે કે પાણી વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. જનરલી આપણે પાણીને ઉભય ગુણધર્મી કહેતા હોય કારણ કે પાણી એસિડ સાથે પણ પ્રક્રિયા કરે ને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે એટલે થયા એ ઉભય ગુણધર્મી. તો આ પાણી ઉભય ગુણધર્મી છે. રાઈટ એટલું? તો હવે જો હું આની અંદર એવું કરું કે આ પાણી અને આ પાણી, આ બે પાણીને લડાવું તો આ બે પાણી વચ્ચેની પ્રક્રિયા કરું તો આ એક H2O પ્લસ એક H2O. આ શેના તરીકે વર્તે? એસિડ તરીકે. આ શેના તરીકે વર્તે? બેઝ તરીકે. તો આના વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એસિડ તરીકે વર્તે એટલે પ્રોટોન ગુમાવે. પ્રોટોન ગુમાવે એટલે શું ઉત્પન્ન થાય? OH-. આ પ્રોટોન સ્વીકારે. પ્રોટોન સ્વીકારે એટલે શું ઉત્પન્ન થાય? H3O+. અને આ રીતે એમના વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. રાઈટ? ઓકે રેડી? તો આમાં આયન ઉત્પન્ન થયા. આયન ઉત્પન્ન થયા એટલે આ પ્રક્રિયાને આયનીકરણની પ્રક્રિયા કહેવાય. કોણે કોનું આયનીકરણ કર્યું? પાણીએ પાણીનું આયનીકરણ કર્યું. પોતે જ જ્યારે પોતાનું આયનીકરણ કરે ત્યારે શું કહેવાય? સ્વ આયનીકરણ. એટલે આને પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેશું? પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયા. તો આ પાણીનું સ્વ આયનીકરણ છે. હવે તમને તો ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ સંતુલન સ્થિતિ તમે દેખો ને એટલે સીધો તમે શું મેળવો? સંતુલન અચળાંક. તો ચાલો આનો સંતુલન અચળાંક મેળવીએ. અને આનો જો આપણે સંતુલન અચળાંક મેળવવો હોય તો આપણે આમ મેળવી શકીએ KEQ = સંતુલન અચળાંક મેળવતા આવડે ને? શું કરવાનું? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા OH- ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા છેદમાં H2O ની સાંદ્રતા H2O ની સાંદ્રતા એટલે H2O ની સાંદ્રતાનો વર્ગ. બરાબર?
રેડી? એટલે આ રીતે આપણને મળે. તો આને આધારે આપણે જોઈએ તો આને આધારે આ H2O તો લિક્વિડ ફોર્મમાં હોય અને આપણે ભણી ગયા છીએ કે લિક્વિડ ફોર્મમાં હોય એની સાંદ્રતા અચળ રહેતી હોય એટલે એની સાંદ્રતા આપણે સંતુલન અચળાંકમાં ધ્યાનમાં લેતા નથી લેતા તો એને આપણે આ બાજુ લઈ લઈએ તો આપણને મળશે KEQ ગુણ્યા H2O ની સાંદ્રતાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે OH માઇનસની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસની સાંદ્રતા. તો આના બરાબર નવો અચળાંક મૂકી દઈએ કારણ કે આ અચળાંક છે બંને અચળાંક હોય તેના બરાબર આપણે નવો અચળાંક મૂકી દઈએ અને જો નવો અચળાંક મૂકીએ તો નવો અચળાંક આપણને કેવી રીતે મળે તો તમે જાણો છો નવો અચળાંક કેવી રીતે મેળવીએ છીએ. એસિડ હોય તો આપણે શું કહેત Ka, બેઝ હોત તો શું કહેત Kb, પણ આ તો વોટર છે તો વોટર માટે આપણે શું લખશું Kw. તો Kw ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું OH માઇનસ આયનની સાંદ્રતા અને H3O પ્લસ આયનની સાંદ્રતા. રેડી? એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા H3O પ્લસ આયનની સાંદ્રતાની જગ્યાએ હું H પ્લસની સાંદ્રતા લખું તો ચાલે? દોડે કારણ કે આગળ આપણે વાત કરી નાખી કે હવે H પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ જલીય દ્રાવણની અંદર H3O પ્લસ આયનની સાંદ્રતા એટલે બંને સરખી જ હોય એટલે ચાલે. તો અહીંયા H પ્લસ લખો તો મને કોઈ પ્રશ્ન નથી અને હું H3O પ્લસ લખું તમને કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. બરાબર? ચાલો તો આ થઈ ગયું Kw. હવે આને આધારે મારે Kw ની વ્યાખ્યા આપવી છે. તો આને આધારે હું Kw ની વ્યાખ્યા કેમ આપી શકું તો આ Kw ની વ્યાખ્યા આને આધારે હું આમ આપી શકું. આ પ્રક્રિયા કઈ છે? સ્વ-આયનીકરણની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? સ્વ-આયનીકરણ. તો એને આધારે હું કહી શકું પાણીના સ્વ-આયનીકરણથી ઉત્પન્ન થતા H+ અને OH- આયનની મોલર સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયનીકરણ અચળાંક Kw કહે છે. IP નથી તમે લખી શકો અહીંથી શરૂઆત કરવાની પાણીના સ્વ-આયનીકરણથી. આ છે પાણીના સ્વ-આયનીકરણની ક્રિયા છે ને. પાણીના સ્વ-આયનીકરણથી ઉત્પન્ન થતા H+ અને OH- આયનની મોલર સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયનીકરણ અચળાંક Kw કહે છે. અને વાસ્તવમાં Kw એટલે સંતુલન અચળાંક. સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ હોય પણ જો તાપમાન બદલાવો તો બદલાય. તાપમાન બદલાવો તો બદલાય. બરાબર? એટલે આપણે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લખીએ તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણને Kw ની કિંમત આ રીતે મળે. ઓકે? પ્રાયોગિક રીતે આ Kw ની કિંમત મેળવવામાં આવી ને તો પ્રાયોગિક રીતે આ Kw ની કિંમત આપણને મળી આટલી 1.0 × 10⁻⁻14 આ Kw ની કિંમત મળી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે? ચાલો હવે હું તમને ત્યાંથી આગળ લઈ જાઉં કે જો આ પ્રાયોગિક રીતે આપણને જે Kw ની કિંમત મળી છે એ Kw ની કિંમતનો હું થોડો ઉપયોગ કરું. તો ચાલો અહીં ધ્યાન આપો. Kw તો મારી પાસે આમ છે Kw ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા. પણ જો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આ 1 મોલ ઉત્પન્ન થાય ને તો આ 1 મોલ ઉત્પન્ન થાય, આ 5 મોલ ઉત્પન્ન થાય ને તો આ 5 મોલ ઉત્પન્ન થાય કારણ કે એના તત્વયુગ્મિતિ ગુણાંક કેવા છે? સરખા. આ 0.5 ઉત્પન્ન થાય તો આ 0.5 ઉત્પન્ન થાય તો આ જેટલો ઉત્પન્ન થાય ને એટલો જ આ ઉત્પન્ન થાય. અને જો બે ઉત્પન્ન સરખા થતા હોય તો બેની સાંદ્રતા કેવી હોય? સરખી હોય. બરાબર? તો આપણે એના માટે કહી શકીએ કે પાણીના સ્વ-આયનીકરણથી ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ આયનની સાંદ્રતા. ક્લિયર આટલું? ઓકે? તો આને હું કહી દઉં ઇક્વેશન નંબર 2. હવે જો અહીંયા મને OH માઇનસ નથી ગમતો તો મારે OH માઇનસ આયનની કિંમત મૂકવી છે તો અહીં OH માઇનસ આયનની કિંમત મૂકું. શું મૂકી દઉં? H3O પ્લસ મૂકી શકું આમ? તો આના બરાબરમાં લખવું હોય તો આમ લખી શકું H3O પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. પણ Kw ની કિંમત તો મને ખબર છે ભાઈ. Kw ની કિંમત કેટલી છે? 1.0 × 10⁻⁻14. આ તો હું જાણું છું. અને જો એ આપણને ખબર હોય તો બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં તો મને આમ મળે કે H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી મળશે? 1.0 × 10⁻⁷ મોલર. તો પાણીની અંદર H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી હોય? આટલી. સમજાણું? તો આ H3O પ્લસ આયનની સાંદ્રતા આટલી હોય. હવે આ જ રીતે મારે જો Kw આ OH માઇનસ ને શું કામ કાઢ્યો? અન્યાય કરી નાખ્યો. H3O પ્લસ નથી જોતો એને કાઢો. હાલો એને કાઢો. હવે એનો વારો. બરાબર? તો આની જગ્યાએ OH માઇનસ મૂકી શકું તો કેટલા OH માઇનસ થાય? OH માઇનસ આયન ગુણ્યા OH માઇનસ એટલે OH માઇનસ આયનનો સ્ક્વેર થાય. આની કિંમત
KW ની કિંમત કેટલી 1.0 × 10⁻14. તો આને આધારે આપણે લખી શકીએ OH માઇનસ આયનની સાંદ્રતા કેટલી ભાઈ 1.0 × 10⁻7 મોલ. ઓકે, તો આના પરથી આપણે કહી શકીએ ભાઈ કે આ જે પાણી છે ને એ પાણી માટે H3O પ્લસ આયનની સાંદ્રતા અને OH માઇનસ આયનની સાંદ્રતા કેવી હોય? સરખી હોય. હવે જો આપણે RNS ની યાદ કરીએ તો RNS એવું કહી ગયો હતો કે એસિડિક એવું સંયોજન છે કે જેના એસિડિક ગુણધર્મ પાછળ કારણભૂત એને H પ્લસ આયનને ગણ્યો હતો અને બેઝના બેઝિક ગુણધર્મ પાછળ કારણભૂત એને OH માઇનસ આયનને ગણ્યો હતો. બરાબર? તો પાણીની અંદર તો બે જો એસિડિક અને બેઝિક બે ગુણધર્મો ધરાવતા ઘટકોની સાંદ્રતા કેવી છે? સરખી છે. એટલે પાણી કેવું હોય? તટસ્થ હોય. તો આ પાણી તટસ્થ હોય એની પાછળનું કારણ એમાં રહેલા H3O પ્લસ અને OH માઇનસ આ બંનેની સાંદ્રતા કેવી છે? સરખી છે. એ એમની પાછળનું કારણ છે. રેડી? ઓકે, તો આ થયું એની પાછળનું કારણ. પણ જો દ્રાવણની અંદર H3O પ્લસ આયનની સાંદ્રતા વધુ હોય OH માઇનસ આયન કરતા, તો આ દ્રાવણ કેવું થાય? એસિડિક થાય. કેવું થાય? એસિડિક થાય. અને જો આ H3O પ્લસ આયન છે એના કરતાં OH માઇનસ આયનની સાંદ્રતા વધુ હોય તો આ દ્રાવણ બેઝિક થાય. તો દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એનો આધાર કેના ઉપર હોય? જલીય દ્રાવણમાં રહેલા H3O પ્લસ અને OH માઇનસ આયનની સાંદ્રતા ઉપર. બાકી આ બે હોય જ. તમે એસિડનું દ્રાવણ લ્યો ને તો એમાં OH માઇનસ આયન હોય જ, પણ H3O પ્લસ વધારે હોય એટલે દ્રાવણ કેવું આવે? એસિડિક આવે. અને કોઈ પણ જલીય દ્રાવણ આપણે લઈએ તો એ જલીય દ્રાવણની અંદર હંમેશા આ જે H3O પ્લસ અને OH માઇનસ આયનનો જે ગુણાકાર કે જેને આપણે KW કહીએ છીએ એનું મૂલ્ય અચળ જ રહેતું હોય 10⁻14. સમજાય છે એટલી વાત? તો આને લઈને જો હું HCl નું દ્રાવણ લઉં ને આમ 0.1 મોલર HCl, તો આ તો પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ હોય એટલે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. સંપૂર્ણ આયનીકરણ થઈ જાય તો આમાંથી H પ્લસ ને Cl માઇનસ આયન ઉત્પન્ન થાય. તો આની સાંદ્રતા આટલી હોય તો આની સાંદ્રતા કેટલી મળે? આટલી મળે. રેડી? બરાબર? તો આમાં OH માઇનસ આયનની સાંદ્રતા કેટલી હોય? તો OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં H પ્લસ ની સાંદ્રતા યાની 1.0 × 10⁻14 ના છેદમાં 0.1 એટલે એની કિંમત આપણને મળે 1.0 × 10⁻13 મોલર. કેની સાંદ્રતા મળે? OH માઇનસ ની. તો જો OH માઇનસ ની 10⁻13 ઘાતમાં અને આ H પ્લસ ની 10⁻1 ઘાતમાં, તો વધુ કઈ થઈ? એટલે દ્રાવણ કેવું થાય? એસિડિક. તો ક્યારેય તમને એવો કે MCQ પૂછે લલચામણો કે HCl ના દ્રાવણમાં OH માઇનસ આયન હાજર હોય? હા, હોય. એનું જલીય દ્રાવણ હોય ને એટલે એમાં OH માઇનસ આયન હાજર હોય. તો એસિડિક કેમ હોય? કારણ કે એસિડિક માટે તો આ લાક્ષણિકતા છે. એવું નથી કહેતા OH માઇનસ આયન હોય એટલે બેઝિક. એ તો આને આધારે ખબર પડે કે વધારે કોણ છે. કોઈ પણ ઇલેક્શન જાય તો ઇલેક્શનમાં શું બીજા પક્ષને મત જ નહીં મળતા હોય? મત તો મળતા હોય, બધાને મળતા હોય. તો એ કેમ જીતીને કેમ એક આવે છે? વધારે કોને મળ્યા એ. સમજાય છે વાત? તો જે વધારે હોય ને એને આધારે એસિડિક અને બેઝિક નક્કી. બાકી હોય જ. ક્લિયર એટલું? એટલે આમ આપણને આની અંદર જોવા મળે. તો આ પાણીનો આયનિક અચળાંક KW. હવે જો ભાઈ અહીં હું તમને એક વાત સાથે સાથે કહી દઉં કે આ એક પાણીના અણુનું વિયોજન થાય, એક પાણીના અણુનું વિયોજન થાય તો અહીંયા આ બે એક એક ઉત્પન્ન થાય, એક H પ્લસ ને એક OH માઇનસ. તો વાસ્તવમાં આમાં વિયોજન કેટલું થયું હોય? તો આ જેટલા ઉત્પન્ન થયા હોય એટલાનું વિયોજન થયું હોય. ઓકે, તો અહીંયા H પાણીનું વિયોજિત પાણી, હવે મારે આ જોઈ છે વિયોજિત પાણી ના છેદમાં અવિયોજિત પાણી. તો જો હું 1 લીટર પાણી લઉં, 1 લીટર એક્ઝેક્ટ આપણે 1 લીટર H2O લઈ લઈએ તો એમાંથી વિયોજિત કેટલું હોય? 1.0 × 10⁻7 મોલ. આ શું થયું? વિયોજિત. ક્લિયર એટલું? અવિયોજિત કેટલું હોય? તો આના મોલ જેટલા થાય એટલા. તો આના મોલ કેટલા થાય? હવે 1 લીટરના મોલની સંખ્યા આપણે મેળવીએ એટલે મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં અણુભાર. બરાબર? તો આનો વજન કેટલો હોય? 1 લીટરનો 1000 ગ્રામ. તો 1000 ગ્રામ ભાગ્યા 18
એટલે આ કેટલું મળે 55.565656. એમાંથી આટલું બાદ કરી નાખો કારણ કે વિયોજિત થયું એ બાદ કરવું પડે ને. તો 55.56 માંથી હું બાદ કરું છું. આ 55.55 આમ મળતું હોય એમાં તમારે બાદ કેટલું કરવાનું 0. આ 10 ની -7 ઘાત એટલે 1 2 3 જો આ મૂકું 10 ની -4 ઘાત આવે ને 5 6 અને 7 આટલું આમાં બાદ કરી દો તો અહીં કેટલું મળે એપ્રોક્સ 55.55 જ મળે. રેડી? કારણ કે આની સાંદ્રતા ખૂબ ઓછી હોય એટલું બાદ કરો તો શું ફેર પડે? એક આખો કાન ખજૂર હોય એમાં કાન ખજૂરાનો પગ નહીં પણ એનો નખ કાપો તો એને શું ફેર પડે? હવે એવો પ્રશ્ન કરતા નહીં કાન ખજૂરાનો પગ હોય અરે નખ હોય બરાબર. તો અહીંયા વિયોજિત પાણીની સાંદ્રતા કેટલી થઈ 1.0 × 10⁻⁷ મોલર. અવિયોજિતની કેટલી થઈ 55.55 અથવા 56. આનો તમે ભાગાકાર કરો એટલે તમને શું મળે વિયોજિત અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણોત્તર. ઇન શોર્ટ માત્ર આટલું કહેવા માગે છે કે આમાં પાણીનું અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થતું હોય વિયોજન થતું હોય. સમજાઈ છે આટલી બાબત? રેડી? તો પાણીનો આયનીકરણ અચળાંક Kw આપણને આ રીતે મળે. ઓકે, હવે પાણીનો જે આયનીકરણ અચળાંક છે ત્યાંથી આપણે આગળ વધીએ તો એના પછી આવે pH માપક્રમ. તો આપણે ચર્ચા કરીએ pHની. pH એટલે શું? તો જુઓ, સોરેન્સન નામનો જે સાયન્ટિસ્ટ છે એને આ pH માપક્રમ આપ્યો છે. કોને આપ્યો? સોરેન્સને. સોરેન્સને આ માપક્રમ આપ્યો અને એને આ pH માપક્રમથી શું કર્યું? નાના મૂલ્યને મોટા મૂલ્યમાં રૂપાંતરિત કર્યું. શું કર્યું? નાના મૂલ્યને મોટા મૂલ્યમાં રૂપાંતરિત કર્યું. એને એમ કીધું કે કોઈ પણ તમે એસિડ કે બેઝનું જલીય દ્રાવણ લ્યો ને એમાં H+ આયન તો હોય જ. એસિડ હોય તો H+ હોય ને બેઝ હોય તો H+ હોય. હમણાં આપણે ચર્ચા કરી ગયા એ રીતે બેઝમાં પણ H+ હોય. તો દ્રાવણની અંદર જે H+ છે એ H+ ની સક્રિયતાને દર્શાવવાની એક રીત એને મેળવી. શેને દર્શાવવાની? સક્રિયતાને દર્શાવવાની રીત. તો એની સક્રિયતાને દર્શાવવાની જે રીત છે એને કીધું pH. પાવર ઓફ હાઇડ્રોજન, પોટેન્સી ઓફ હાઇડ્રોજન, pH. આ pH = એને લીધું -log 10 બેઝ એક્ટિવિટી ઓફ H+. H+ ની એક્ટિવિટી દર્શાવી. પણ આની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? આ રીતે દર્શાવીએ છીએ. મંદ દ્રાવણ માટે એની એક્ટિવિટી એટલે સાંદ્રતા, મોલર સાંદ્રતા. પણ pH ની અંદર એકમ ન આવે. pH માં એકમ ન આવે. તો મારે એકમ નથી જોતો. તો આ H+ નું એકમ શું હોય ભાઈ? H+ ની સાંદ્રતા આપણે શેમાં માપીએ? મોલ પ્રતિ લિટરમાં માપીએ. તો જો હું આને મોલ પ્રતિ લિટરમાં એ ભાગી નાખું, શું કામ ભાગું? એકમ ઉડાડવા માટે. બરાબર? તો આને આપણે શું કહીએ છીએ? pH કહીએ છીએ. ઇન શોર્ટ તમારે હવે માત્ર આટલું યાદ રાખવાનું, pH = -log 10 બેઝ H+ ની સાંદ્રતા અથવા OH- અથવા H3O+ આયનની સાંદ્રતા. H+ અથવા H3O+ આયનની સાંદ્રતા. આ pH માપક્રમ. હવે તમને એમ થાય કે એને નાના માપક્રમને મોટા માપક્રમમાં કેવી રીતે ફેરવો? તો આ pH ની એક મર્યાદા છે. pH ની મર્યાદા છે કે 1 મોલર કરતાં જે મંદ દ્રાવણ હોય ને એ મંદ દ્રાવણ માટે જ આપણે આ લાગુ પાડી શકીએ. એના કરતાં સાંદ્ર દ્રાવણ માટે આપણે આનો ઉપયોગ નથી કરી શકતા. મંદ દ્રાવણ માટે જ આપણે આ લાગુ પાડી શકીએ. તો આને લાગુ પાડીએ મંદ દ્રાવણ માટે. માનો કે મારી પાસે 0.1 મોલર HCl નું દ્રાવણ છે. 0.1 મોલર HCl નું દ્રાવણ. તો આ HCl નું તો સંપૂર્ણ આયનીકરણ થઈ જાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે આની અંદર ઉત્પન્ન થતા H+ આયનની સાંદ્રતા મને કેટલી મળશે? 0.1 મળશે. 0.1 એટલે હું આમ લખી શકું 10⁻1 ઘાત. અને જો 10⁻1 હું લખું તો આની pH મને કેટલી મળે? pH = -log H+ ની સાંદ્રતા. H+ ની સાંદ્રતા કેટલી? 10⁻1 ઘાત. લોગમાં ઘાત હોય ક્યાં આવી જાય? આગળ. તો માઇનસ. આ ઘાત -1 ક્યાં આવી જાય? આગળ. અને log 10 ની કિંમત કેટલી થાય? 1. તો આની કિંમત આપણને કેટલી મળશે? -+ યાની કિંમત કેટલી મળી? +1. તો જો અહીંયા મૂલ્ય કેટલું છે? 0.1. ને મૂલ્ય કેવું મળ્યું? મોટું. નાના મૂલ્યને શેમાં ફેરવું? મોટા મૂલ્યની અંદર રૂપાંતરિત કર્યું. હવે જો ભાઈ જોજો, આ જે સાંદ્રતા છે ને એનો હું 10મો ભાગ લઈ લઉં. કેટલામો ભાગ? 10મો ભાગ. 10 વડે ભાગી નાખું
તો મને કેટલું મળે 0.1 મોલર મળે HCl. તો અહીંયા H પ્લસની સાંદ્રતા આપણને કેટલી મળે? આટલી મળે 0.01. તો આને 10⁻2 વડે દર્શાવાય અને 10⁻2 વડે દર્શાવીએ તો -log 10⁻2 -2 આગળ આવે એટલે -2 એટલે તો અહીંયા 10મો ભાગ કર્યો, અહીંયા 1નો વધારો થયો, અહીંયા ભાગાકાર કર્યો, અહીંયા સરવાળો થયો, 1નો વધારો થયો. બરાબર. આને જો હું 100 વડે ભાગી નાખું, યાની કે આને વળી પાછું હું 10 વડે ભાગી નાખું, અરે 10 વડે નહીં, એનો હું 1000મો ભાગ કરી નાખું, આનો 1000મો ભાગ એટલે 1 2 3 આનો 1000મો ભાગ થઈ ગયો. તો આની અંદર HCl આપણને કેટલો મળે? H પ્લસની સાંદ્રતા કેટલી મળે? 10⁻4 મળે. મળે 10⁻4. તો એની pH ની કિંમત આપણને કેટલી મળે? 4 મળે. સમજાય છે? રેડી? હવે જો પાણીના આયનીકરણ અચળાંકમાં આપણે જોયું હતું કે આ પાણીનો જે આયનીકરણ અચળાંક છે ને એમાં આ પ્રક્રિયા હોય ને ભાઈ, આ પ્રક્રિયા એ તાપમાન ઉપર આધારિત હોય. તમે તાપમાનમાં ફેરફાર કરો ને તો અહીં H3O+ આયનની સાંદ્રતામાં ફેરફાર થાય, પણ એ ફેરફાર સાપેક્ષમાં કેવો હોય? ઓછો હોય. પણ pHમાં ફેરફાર ન થાય. તમે તાપમાનમાં ફેરફાર કરો ને તો pHમાં ફેરફાર ન થાય. તમે સમજાવી શકો શા માટે તાપમાનમાં ફેરફાર કરવા છતાં pHમાં ફેરફાર ન થાય? કારણ શું છે? ખ્યાલ આવ્યો તમને? કારણ કે અહીં pH છે એ તાપમાનની અંદર આપણે ફેરફાર કરીએ તો અહીં ઉત્પન્ન થતા H+ આયનની સાંદ્રતામાં થોડોક ફેરફાર થતો હોય. અને pH તો એવું છે કે સાંદ્રતામાં ખૂબ મોટો ફેરફાર કરીએ ને તોય pHમાં થોડોક ફેરફાર થાય. અને જો આમાં થોડોક ફેરફાર કરીએ તો ઓલું ધ્યાનમાં ન લઈએ. સમજાય છે? રેડી? એટલે તાપમાનની અંદર આપણે થોડોક ફેરફાર કરીએ તો pHના મૂલ્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, pHનું મૂલ્ય અચળ જળવાઈ રહેતું હોય. રેડી? ઓકે. તો આ pHનું મૂલ્ય અચળ જળવાઈ, આ વસ્તુ છે. તો તમને pH ખબર પડી? pH એટલે શું? કોઈ પણ જલીય દ્રાવણની અંદર H+ આયન હોય તો એ H+ આયનની સાંદ્રતા માપવા માટેની એક નવી મેથડ છે. એમાં એને શું કર્યું? નાના નાના મૂલ્ય, જો અહીંયા મૂલ્ય કેવું હતું? નાનું. એને શેમાં ફેરવી દીધું? મોટા મૂલ્યમાં. તો નાના માપક્રમને મોટા માપક્રમની અંદર રૂપાંતરિત કરવા માટે સોરેન્સને એક માપક્રમ આપ્યો કે જેને આપણે pH માપક્રમ કહીએ છીએ. આ pH માપક્રમ આપણે આ રીતે આપી શકીએ. ચાલો, હવે મને એવું લાગે છે કે મારે પાણીની pH મેળવવી હોય તો પાણીની pH હું કેમ મેળવી શકું? તો મારે મેળવવી છે પાણીની pH. પાણીની pH આપણને કેમ મળે? તો pH માટે તો સિમ્પલ છે, મારી પાસે સૂત્ર છે pH = -log H3O+ આયનની સાંદ્રતા. અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મને ખબર છે કે આ H3O+ આયનની સાંદ્રતા કેટલી હોય? ક્યાંથી લીધી મેં? પાણીના સ્વ આયનીકરણમાંથી, KW વાળા ટોપિકમાંથી. ઓકે? મળે ને આટલી? હવે આટલી મળી તો આનું સાદુરૂપ આપો. હવે આનું સાદુરૂપ જો તમને સીધું આપણો લોગ વાળો વિડીયો જોયો હોય તો આ સાયન્ટિફિકમાં જ છે. તો સીધું સાદુરૂપ આપો એટલે 10⁻7 ઉપર આવી જાય. બરાબર? એટલે આનો જવાબ સીધો મળે -7. -7 એટલે અહીંયા જવાબ આપણને કેટલો મળી જાય? +7. તો આની pH 7 હોય, +7. અને માનો કે તમને આમાં રસ ન હોય અને લોગના સૂત્રનો ઉપયોગ કરીને વાપરવું હોય તો આમ વાપરી શકો. માઇનસ લોગમાં ગુણાકાર હોય તો લોગમાં શું થાય? સરવાળો 1.0 + log 10⁻7. આનું સાદુરૂપ આપી દો. માઇનસ log 1. log 1 ની કિંમત કેટલી થઈ જાય? 0. આ પ્લસ ઘાત ક્યાં આવી જાય? આગળ. એટલે -7. log 10 ની કિંમત કેટલી? 1. એટલે -0 - 7 એટલે -7 એટલે કેટલું મળે? +7. તો pH +7 મળે. આવી જ રીતે તમે pOH મેળવો તો pOH ની કિંમત કેટલી મળે? 7. કારણ કે pOH માં અહીંયા શું આવે? OH- અને OH- ની સાંદ્રતા તો આટલી જ આવે. બરાબર? તો pOH ની કિંમત પણ આપણને કેટલી મળે? 7 મળે. ઓકે? હવે હું નવી એક વસ્તુ લઉં તો મને એક આવી વસ્તુ યાદ આવે છે કે આપણે આવું લખી ગયા હતા કે KW = H+ ની સાંદ્રતા * OH- આયનની સાંદ્રતા. ક્યાં લખ્યું હતું? સ્વાયનીકરણમાં. આની કિંમત પણ આપણે કંઈક મેળવી હતી 1.0 × 10 - 14. ઓકે? તો આ કિંમત પણ આપણે મેળવેલી હતી. હવે મને એમ થાય છે કે આમાં હું બધી બાજુ લોગ લગાવું તો હાલો લગાવીએ, જોઈએ એમાં ક્યાં ખર્ચો થાય છે. પૂછી નાખશું નહીં મેળે આવે તો log KW = log શું આવશે? H+ ની સાંદ્રતા * OH- ની સાંદ્રતા = log 1.0 × 10 - 14 ની સાંદ્રતા. હવે મને એમ થાય છે કે આનું સાદુરૂપ હું આપી દઉં. બરાબર? તો આનું સાદુરૂપ કેમ આવે?
log H પ્લસની સાંદ્રતા પ્લસ log OH માઇનસની સાંદ્રતા. બરાબર? રેડી? ગુણાકાર વચ્ચે સરવાળો થાય ને. હવે એમ થાય છે કે હું બધાની આગળ માઇનસ માઇનસ મૂકી દઉં, તો બધામાં માઇનસ આગળ મૂકું તો અહીંયા મને મળે માઇનસ log KW ઇઝ ઇક્વલ ટુ માઇનસ log H પ્લસની સાંદ્રતા પ્લસ માઇનસ log OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 1.0 ઇન્ટુ 10⁻⁻40. ઓકે, હવે સાદુરૂપ અપાય ને સાદુરૂપ આપી દઉં તો આનું સાદુરૂપ કેટલું આવશે? -14 અને આગળ માઇનસ એટલે માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +14. આને આપણે શું કહીએ છીએ? માઇનસ log H પ્લસની સાંદ્રતાને શું કહીએ છીએ? pH. આને આપણે શું કહીએ છીએ? POH. તો આને શું કહેવાય? PKW. તો આની કિંમત કેટલી મળી? 14. તો કમાલ થઈ ગયો, નવું સમીકરણ આપણને મળી ગયું. PKW ઇઝ ઇક્વલ ટુ PH પ્લસ POH, યાની PH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ PKW. અને એની કિંમત કેટલી થાય? 14. તો જો PH ની કિંમત આપી હોય POH ની મળે એ જ દ્રાવણ માટે. માનો PH ની કિંમત 7 આપી તો POH ની કેટલી થાય? 7. પાણી માટે થઈ ને, PH ને POH બે 7. પણ જો આ 8 આપી હોય તો આની કિંમત કેટલી થાય? 6. કારણ કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 14. રેડી? તો આને આધારે જો મારે એક સ્કેલ લખવો હોય તો હું આ રીતનો સ્કેલ આપી શકું. ચાલો ચાલો આ મિડલ ભાગ કે ન્યા હું મૂકી દઉં 7. બરાબર? અહીંયા મૂકું 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. પણ આ શેના માટે છે? pH માટે. આમ જાવ ને આ pH નું મૂલ્ય. POH મારે જોતું હોય તો POH કેમ મળે? તો POH અહીંથી આવે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. આ શેના મૂલ્યો છે? POH ના મૂલ્ય. કોઈ પણ જગ્યાએ જુઓ બેનો સરવાળો કેટલો થઈ ગયો? 14. બરાબર? હવે પાણી માટે pH ની કિંમત 7 હોય. પાણી માટે pH ની કિંમત 7 હોય. pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log H3O પ્લસ આયનની સાંદ્રતા. પાણી માટે pH ની કિંમત 7 હોય. એસિડિક દ્રાવણમાં H3O પ્લસ આયનની સાંદ્રતા વધારે હોય. તટસ્થ કરતા એસિડિકમાં સાંદ્રતા વધારે હોય તો એસિડિકની અંદર આ H3O પ્લસ આયનની સાંદ્રતા વધે. વધે? H3O પ્લસ આયનની સાંદ્રતા વધે એટલે log H3O પ્લસ નું મૂલ્ય વધે. log H3O પ્લસ નું મૂલ્ય વધે એટલે આગળ માઇનસ છે એટલે pH શું થાય? ઘટે. એટલે એસિડિક દ્રાવણ માટે હંમેશા pH નું મૂલ્ય કેવું હોય? 7 કરતા ઓછું હોય. તો એસિડિક દ્રાવણ માટે આપણે લખીએ તો આ થઈ ગયું એસિડિક દ્રાવણ. તો આ બાજુ જુદા જુદા એસિડ હોય. જેમ એસિડની પ્રબળતા વધારે એમ pH નું મૂલ્ય ઓછું. રેડી? અને જે બેઝ હોય એ બેઝ માટે pH નું મૂલ્ય કેવું હોય? તો બેઝ છે એના માટે pH નું મૂલ્ય વધારે હોય. તો હું તમને એમ કહું કે એક દ્રાવણ માટે pH ની કિંમત 5.5 છે તો કેવું હોય? એસિડિક, બેઝિક, તટસ્થ. હું તમને એમ કહું કે એક દ્રાવણ માટે POH ની કિંમત 5.5 છે તો દ્રાવણ કેવું હોય? શેની કીધી? POH ની. એટલે અહીંયા કીધી તો એ બેઝ ઝોનમાં આવે. બરાબર? સમજાણી વાત આટલી? રેડી? તો આ રીતે આપણે એસિડ અને બેઝ ની pH આપણે આપી શકીએ. હવે તમને આ જોઈને એવું થાય કે સર અહીં શું pH ની કિંમત 0 થી 14 ની વચ્ચે જ હોય? pH ની કિંમત 15 નો આવી શકે, 16 નો આવી શકે, pH ની કિંમત -1 નો આવી શકે? આવી શકે. આવી શકે. પણ pH માત્ર ને માત્ર મંદ દ્રાવણ માટે હોય. આ pH ની મર્યાદા છે કે 1 મોલર કરતા જે મંદ દ્રાવણ હોય ને, 1 મોલર અથવા એના કરતા મંદ દ્રાવણ હોય ને એના માટે pH માપક્રમ કામ કરે છે. એટલે આ મંદ દ્રાવણ માટે ન આવે. તમે એને OH નું સંતૃપ્ત દ્રાવણ લ્યો ને તો એની pH ની કિંમત 15 આવે. તમે HCl નું સાંદ્ર દ્રાવણ લ્યો ને તો એના માટે pH ની કિંમત -1 આવે. પણ આ એના માટે છે જ નહીં. આ કેના માટે છે? મંદ દ્રાવણો માટે છે. એવા એસિડ અને બેઝ કે જેની સાંદ્રતા 1 મોલર અથવા એના કરતા ઓછી હોય એના માટે આ pH માપક્રમ લાગે અને ત્યારે pH ની કિંમત 0 થી 14 ની વચ્ચે આવે. પણ જો તમે આ બોર્ડરને ટપી જાઓ યાની 10 મોલર HCl નું દ્રાવણ લઈ લ્યો તો pH ની કિંમત -1 આવે.
ડેફિનેટલી, કારણ કે અહીંયા તમે કેટલા મૂકવાના 10 મોલર એટલે અહીં 10 મૂકવાના, log 10 ની કિંમત કેટલી થાય 1, આગળ માઇનસ છે એટલે pH -1 આવે. અને આવી જ રીતે તમે માનો કે 10 ની 15 ઘાત જેટલી જે છે એ સાંદ્રતા લઈ લ્યો, 10 ની 1 ઘાત જેટલી તમે સાંદ્રતા લઈ લ્યો OH માઇનસ આયનની, 10 મોલર NaOH નું દ્રાવણ લઈ લ્યો, તો 10 મોલર NaOH ના દ્રાવણની અંદર આ H3O પ્લસ આયનની સાંદ્રતા થઈ જાય 10 ની -15 ઘાત જેટલી, કારણ કે બેનો ગુણાકાર 10 ની -14 ઘાત કરવો પડે, તો એના માટે pH ની કિંમત આપણને 15 મળે. એટલે અતિ સાંદ્ર અને અતિ સાંદ્ર બેઝ અને અતિ સાંદ્ર એસિડ એના માટે pH ની કિંમત આ 0 થી 14 ને બાઉન્ડ કરી શકે, પણ આ મંદ દ્રાવણ માટે છે 1 મોલર કરતાં મંદ દ્રાવણ માટે આપણે આનો ઉપયોગ કરીએ ને તો એની કિંમત આટલામાં જ મળે. આ pH ની કિંમત મળે કેવી રીતે? તો આ pH ની કિંમત તમારે અંદાજિત નક્કી કરવી હોય તો એના માટે pH પટ્ટી આવે અથવા pH ઇન્ડિકેટર આવે. એ pH પટ્ટીની અંદર શું હોય તો pH પટ્ટીમાં એક પટ્ટી તોડવાની, તમારા દ્રાવણની અંદર ડુબાડવાની, માનો થમ્સઅપની માપવી છે, થમ્સઅપમાં ડુબાડવાની એટલે એનો કલર ચેન્જ થઈ જાય. એ કલર ચેન્જ થઈ જાય પછી પટ્ટી ઉપર જુદા જુદા કલર આપ્યા હોય, એ જે જુદા જુદા કલર આપ્યા હોય ને એની યાર તમારે મેચ કરવાની કે કયા કલર જેવું આની અંદર આવે છે, જેના જેવું આવે ને એટલી pH હોય. માનો એની અંદર એક ચોક્કસ કલર છે એની યાર મેચ થયું તો ત્યાં pH નો આંકડો લખ્યો હોય તો એની જે pH છે ને એટલી દ્રાવણની pH છે, એમાં 0.5 નું વેરિએશન આવે. બરાબર, આવું જ pH ઇન્ડિકેટર હોય. pH ઇન્ડિકેટરમાં ટેસ્ટ ટ્યુબમાં થોડુંક સોલ્યુશન લઈ અને એક ટીપું pH ઇન્ડિકેટર નાખવાનું એટલે એનું કલર ચેન્જ થઈ જાય, અને કલર ચેન્જ થઈ જાય પછી pH ઇન્ડિકેટરની બોટલ હોય ને એના ઉપર જુદા જુદા કલર આપ્યા હોય, રેફરન્સ કલર, એમાં કલર મેચ કરવાનો, કેના જેવો કલર છે, જેના જેવો કલર થતો હોય એટલી pH હોય. પણ જો તમારે pH નું ચોક્કસ મૂલ્ય જોતું હોય તો એની અંદર pH મીટરનો ઉપયોગ થાય. અને પ્રેક્ટિકલ લેબની અંદર આપણે જે pH મીટર વાપરતા હોય ને વિદ્યુત ધ્રુવ જેવા હોય, 2 વિદ્યુત ધ્રુવ ડુબાડવાના અને એને આધારે pH આપણે નક્કી કરતા હોય. બરાબર, 0.001 ની એક્યુરેસી એની અંદર આવે. પણ અત્યારે માર્કેટમાં કેટલાક pH મીટર મળે ને પેન જે હોય, કાંઈ નહીં કરવાનું, આમ પોઈન્ટ કાઢીને અંદર તમે દ્રાવણમાં ડુબાડો ને તરત તમને આપી દે pH આટલી છે. TDS મીટર નથી આવતા પાણીનું TDS નક્કી કરવા માટે? એક ગ્લાસની અંદર પાણી ભરે ને ઓલું મીટર એની અંદર ડુબાડે એટલે સીધો આંકડો આપી દે TDS. બરાબર, તો એમાં અત્યારે pH મીટર આવે છે. સીધા પાણીની અંદર તમે ડુબાડો તો પાણીની pH આપી દે, કોઈ પણ સાંદ્ર દ્રાવણની અંદર અથવા જલીય દ્રાવણની અંદર ડુબાડો તો એની pH આપી દે. તો આ રીતે આપણને એની pH ની કિંમતો જે છે એ મળે. બરાબર, તો pH ના જુદા જુદા જે મૂલ્યોની આપણે વાત કરીએ તો pH ના જુદા જુદા મૂલ્યો આ રીતે મળે. હવે માનો કે હું આમ લઉં કે 0.1 મોલર HCl ના જલીય દ્રાવણની pH મેળવો, આમ પૂછ્યું તો તમારે જોવાનું કે HCl પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડનું તો 100% આયનીકરણ થાય. આ HCl હોય તો આનું આયનીકરણ થઈ જાય, 100% આયનીકરણ થઈ જાય. જો આની સાંદ્રતા 0.1 હોય તો આની સાંદ્રતા કેટલી થઈ જાય 0.1, તો સીધું તમને H+ ની સાંદ્રતા મળી ગઈ. અને આ H+ ની સાંદ્રતા મળી ગઈ તો pH માં તમે ઉપયોગમાં લઈ શકો. pH -H+ ની સાંદ્રતા -log H+ ની સાંદ્રતા કેટલી લખું 10 ની -1. 10 ની -1 તો માઇનસ આગળ લઈ લો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આની pH કેટલી મળે 1. જો આની pOH પૂછ્યું હોય તો કેટલી મળે 13, કારણ કે બેનો સરવાળો કેટલો થાય 14. ઓકે, હવે માનો કે એને આવું પૂછ્યું આપણને, હવે પૂછવા વાળાનું તો નક્કી ન હોય શું પૂછાય, એને આમ પૂછી નાખ્યું 0.01 મોલર NaOH આનું દ્રાવણ, અને આના દ્રાવણની આપણને pH ગણવાની કીધી. અરે મારા ભાઈ pH મેળવ્યું હોય ને તો H+ આયનની સાંદ્રતા જોઈ. બરાબર, તો આની pH કેવી રીતે મળે? તો બે રીતે આપણે આની pH મેળવી શકીએ. પહેલા તો આપણે લખીએ કે આ પ્રબળ બેઝ છે એટલે એના જલીય દ્રાવણથી ઉત્પન્ન થતા OH- આયનની સાંદ્રતા કેટલી હોય આટલી. બરાબર, એટલે 10 ની -2 મોલર. રેડી, તો આના ઉપરથી આપણને શું મળે pOH. pOH - log OH- આયનની સાંદ્રતા -log 10 ની -2 યાની જવાબ કેટલો મળે 2. શું મળી pOH. અને pH = 14 pOH યાની 14 -2 કાઢો જો કેલ્ક્યુલેટર, કેટલો જવાબ આવે 12. તો pH ની કિંમત કેટલી મળી 12. રેડી, માનો કે તમને આ રીતની અંદર મજા ન આવે, તમે બીજી રીતનો ઉપયોગ કરી શકો. તમે આમ લઈ શકો કે OH- આયનની સાંદ્રતા કેટલી 0.01 મોલર યાની 10 ની -2 મોલર. બરાબર, હવે KW = શું આવે H+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા. રેડી, આમ મળે. તો આની કિંમત આપણે આની જોઈ છે તો H+ આયનની સાંદ્રતા એટલે આપણને શું મળશે KW ના છેદમાં
OH માઇનસ આયનની સાંદ્રતા KW 1.0 × 10⁻14 આની કેટલી 10⁻2 કેટલી મળશે આપણને 10⁻12 તો 10⁻12 મળી pH માં મૂકી દો pH = log 10 ની કેટલી ઘાત -2 ઘાત સોરી 12 ઘાત તો અહીંયા જવાબ કેટલો આવે 12 આમ મેળવો કે આમ મેળવો pH ની કિંમત કેટલી આવે સરખી જ આવે રેડી તો કોઈ પણ રીતે તમે pH ની કિંમત મેળવી શકો બેઝના દ્રાવણમાં પણ pH હોય પણ એ pH ની કિંમત 7 કરતાં મોટી આવતી હોય સમજાય છે અને બીજી તમને આ એક વસ્તુ ખબર પડી કે આમાં તમે મંદન ગમે એટલું કરો ને તો pH માં સાવ માઇનોર ફેરફાર થતો હોય આ pH ની અંદર આ સાંદ્રતામાં મંદન ઘણું બધું કરો 10મા ભાગનું પણ અહીંયા ફેરફાર ખૂબ ઓછો થતો હોય ક્લિયર ઓકે તો અહીં આપણે pH માપક્રમ રાખીએ છીએ